સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે રમવાનું છે. આ તારા બીજી ગેમ શરૂ થાય ને એની વાટે છીએ આપણે. હા ભાઈ બંધ જવાને મારી લે ને તો પછી એક અહીંયા રહે ને આને મારી નાખે ને પછી બે જ રહે. જો આ એક ગશ કરે હવે જીતું તને શું લાગે? રાયડું નહીં જે મારા ભાઈ બંધ કોન્ફિડન્સ તૂટે બરોબર ને અડી જો. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન. હવે આ હાઈટ ના રમે છે ભાઈ. આ ભાઈ બંધ ન આવડ્યું એટલે આ ભાઈ બંધ રમશે. ફાઇનલી ભાઈ ગેમ પતી ગયું. હવે આપણે રમવાનું છે. આપડે બે ભાઈ દે આપણો ભાઈ બંધ. હા ને હવે પાટા નાખવાનું એને ઈસવાનું કહેવાય. ઓલા પણ રે ઈસવાનું કહેવાય. હવે આપણે ઈસવાનું છે ભાઈ. હાલો અહીંથી આગળ શું? અહીંથી આગળ હાલો ભાઈ. આપણે બીજા નંબર આવ્યા. આ પેલા નંબર આવ્યો. આ પેલા નંબર આવ્યો. હાલો એ તો અહીંયા આવ્યો. મારી દાસે ઉપર મારી દાસે મારી દા લઈ લેવાય. ફાઇનલી ભાઈ પાછા આપણે મારા ભાઈ બંધ જીતી ગયા. હાલે આપણે જીતાડી દીધી પાછી. અને આ બધા હારી ગયા છે. રમવાની ભાઈ બહુ મજા આવી. બહુ મજા આવી. ફૂલ ફૂલ મજા આવી. 6, 6:30 6 ઉપર થઈ જાય. હાલો દોવાનો ટાઈમ થઈ ગયો. હું ધોઈ નાખું ભાઈ. દૂધ ભરવા દઈએ આપણે બે. હાલો ભાઈ હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે. હવે દોઈ નાખ્યું ભેહું ઘાય ઘા. આ છે ભાઈ આપણી ડોલ પિત્તળની. હા ભાઈ ને ભાઈ કારક આખી ડોલ ભરીને દૂધ આવે. ન આવે તો ન આવે પણ આવે કારક. ફાઇનલી ભાઈ ભેં પારો મૂકી ગઈ છે. ખાંડની વાટે છે ભાઈ. ખાંડ લઈને આવે છે. સીધા ભાઈ આપણે દોવા મળશું. અત્યારે ભાઈ એક ભેં દોવાઈ ગઈ. આપણો મયુરભાઈ તો એક આ ધોળી ગા દોવે છે, પછી એક આ કાળી ગા દોવે છે, અને એક આ ગા તરમાઈને દોઈ લીધી, અને એક આ ગા દોવા બેઠો છે. આ 4 ઘઉં એ દોવે છે, અને 4 ઘઉં દોવે છે, અને એક આ ભેંસ દોવે છે. આ ભેંસ અત્યારે 5 માલ મયુરભાઈ દોવે, અને એના 2 માલ દોવા નથી દેતા. ભાઈ 2 ભેંસ વહુકી ગઈ. 2 એને એક અંદર છે. 3 ભેંસ વહુકી ને 8 માલ દોતો આપણો મયુરભાઈ. આપણી વાટડી ભાઈ ધાવે એટલું ધવરાવાનું છે. આ ગાને મોટી કરવાની છે. આને ઉજેરી નાખવાની થાય. નકર આ ગા વેચી દેવાનો વિચાર હતો. 50,000 રૂપિયા આવે ને તો દઈ દે. પણ આ વાસડી હારી આવી ગઈ ને તો 55 આપે ને તોય નથી દેવાની. વાસડી ઉજેરવા હાટો ગા નથી દેવાની. 2 આંસુ ભલા ધવરાવા પડે પણ રાસડી ઉજેરવાની છે. અત્યારે ભાઈ આપણે લંગડી ભાઈનું મિલ્કિંગ કરવાનું છે. આનું નામ ભાઈ લંગડી પાડી દીધું. લાવ્યા તાર લંગડી છે. એટલે પનાળીમાં લીકેજ થાય છે પાણી. આપણે એમસીલ મારવી પડશે. આપણે કાલે લાવીને મારી દઈશું. અત્યારે પેલા ભેંને ફરતી ફરે છે. આને પેલા દોઈ લેવી. ઘા દોઈ લેવી. ભેંનું ખાંડ લઈ લીધું છે. ઘા મૂકી દેવી. ઉતાવળી થઈ ગઈ છે. હાલો ફરો ફરો ફરો. ખાંડ ખાઈ તો આપણે પાછો વળાવી લઈએ. ડોલ આપણી અહીંયા પડી છે. સોનાની ડોલ. ડોલને ઘડીક સાઈડમાં મૂકીને ભાઈ પારાફા મુકાવીશું. ભાઈને ભાઈ પારહો મુકાવી. ઓલરેડી થોડોક મૂકી ગઈ છે. ડોકા ભરી ગઈ છે તો ઘડીક વાર મુકાવી એટલે પારહો મૂકી જાય. આમ કેળવો એટલે પારહો મૂકી જાય. ફાઇનલી ભાઈ આ ભેંસ ધોવાઈ ગઈ છે. એટલું દૂધ આવ્યું છે. ઘા દૂધ નામી દેવી. હવે 2-3 ભેંસનો આપણે વિડીયો નહીં ઉતારવી, કારણ કે આ વટકે એટલે ખોટા આપણે સર્વિસ થઈ જવું. એટલે એક આ અને એક અંદરની આ 3 ભેંસ દોઈ લઈએ. ઘા અને દૂધ ભરવા થઈ. ઘા દોઈને તમને મળું. હાથમાં ઇન્જેક્શન હોય એટલે સમજી જવાનું પારહો ન મૂક્યો. આ મહિનામાં એકાદી ફેરી તો વટકે જ તે. એટલે પહેલાં આને ઇન્જેક્શન મારી દેવી. મારી દીધું. અસર ન થતી. ગાય બપની ભેંસ ઓટોમેટિક પારહવા મૂકી ગઈ. ડોકા ભરી ગઈ છે જેવા તેવા. ઓટોમેટિક પારહો મૂકી જશે. ઇન્જેક્શન મારવું જ પડે ભાઈ. મહિનામાં 1 ફેરી તો આ ભેં વટકે જ તે. એકાદી ફેરી તો વટકે જ. આ તો ના વટકતી. આ પહેલાં બહુ લાવ્યા તારે બહુ વટકી. હવે ના વટકતી. પણ આ તો વટકે જ છે. મહિનામાં 1 ફેરી આને વટકવા જોવે જ તે. ઇન્જેક્શન મારી દીધું. આગળ ધીમે ધીમે પારહો મૂકે છે. મૂકે એટલે દોઈ લેવી છે. હવે બાકી છે આપણે 3 ભેંસું ઘા દોઈ લેવી છે. એની ભાઈ ભેંસ પારહો મૂકી ગઈ છે. ખાંડ મૂકી દેવી. અલે માઈકી રે. હવે દોઈ લેવી. હાલો ડોલ લેતા આવું. ફાઇનલી ભાઈ આપણી બીજી ભેંસ દોઈ ગઈ છે કમ્પ્લીટ. ને આપણો મયુરભાઈ દૂધ લઈને બહાર નીકળશે. એ મયુરભાઈ લઈ જાય ભાઈ 17-18 લીટર દૂધ મયુરભાઈ લઈ જાય છે. ફાઇનલી ભાઈ મયુરભાઈ દૂધ ભરીને જાય છે. 17 થી 18 લીટર દૂધ મયુરભાઈ લઈને વયો. આપણી માં વજુ ભાઈ લીટર દૂધ. 1 લીટર ભેંસનું દૂધ વજુ અમારે ડેરીમાં આવરું શું રે અમારી ઘર ભેગું થાને ભાઈ. ત્યાં હું દોવાઈ ગયા પછી ભાઈ આપણે સાદું ડેઈલી પીવા જોવે. ડેઈલી એટલે ડેઈલી ભાઈ સાદું પીવા જોવે. રેડબુલનો બાપ કહેવાય આને. એનર્જી ડ્રિંક. સાદું પી લીધું છે ભાઈ. હવે ભાઈ દૂધ ભરવા જવું છે. ભેંસનું દૂધ કંઈ ઝાઝું નથી એટલું જ છે.
કારણ કે મયુરભાઈ આપણું 17-18 લીટર દૂધ લઈ ગયો ડેરીમાં. ભાઈ એટલું દૂધ લઈને જવાનું છે, એટલું વધ્યું. મેં ગાવાનું દૂધ એટલું છે, હાલો એટલું લઈને ઉપડ્યું હવે ટેમ્પો લઈને. તો ભાઈ દૂધ ટેમ્પોમાં મૂકી દીધું છે, અત્યારે લઈને જવાનું છે 18 વર્ષનો હગો 3 વ્હીલવાળા તગાને લઈને. હાલો આને લઈને નીકળી ફટાફટ. ત્યારે ભાઈ 2 મિત્રોને આરે લઈ લીધા છે ભાઈ દૂધ ભરવા. બેયને દૂધ ભરવાનું છે એટલે બેયને લઈ લીધા છે આરે. હાલો આપણે ધીમે ધીમે ટેમ્પો લઈને નીકળવી. ફાઇનલી ભાઈ ડેરીએ પહોંચ્યા છે. હિંમતભાઈ આ વખતે પહેલો નંબર કોનો આવશે ડેરીમાં? અરે અંદાજ પ્રમાણે કોનું દૂધ સૌથી વધારે? આપણો જ આવશે. આપણો નંબર આવશે એમ કહે છે. પહેલાં વધારે દૂધ ભરતા, પહેલાં બધું અહીંયા ભરતા, ફેટ ના આપતા ખાલી. હવે એટલે આપણે દૂધ ફેરવી નાખ્યું, તળા જાજુ જવા દીધું ગરાગમાં. કેટલાનો ભાવ પડે ખબર છે? 70નો. અહીંયા કેટલાનો પડ્યો? 59 રૂપિયાનો પડ્યો. 70નો ભાવ પડે. અને ગાના દૂધનો ભાવ કેટલો પડશે ખબર છે? કેટલો પડશે હિંમતભાઈ? પસાઈ ના પાડતા. કેટલા પડ્યો? હાલો કયો પેલા ભાવ. હાલજો નામ દો. ગાના દૂધનો ભાવ 43 રૂપિયા પડ્યો ભાઈ. ચીઠી આવી ગઈ છે આપણા હાથમાં. ભાઈબંધે આવી ગયા છે. હાલે